તમને કેમ એવું લાગે છે કે આ પ્રકારનો કાયદો બનાવવાની જરૂર પડે? કારણ કે દરેક વર્ગ એવું પણ વિચારે છે ને, ખાસ કરીને આજની જે જનરેશન છે તે પેઢી એવું વિચારે છે કે જો આવો કાયદો લાવવામાં આવે તો કદાચ તેમના સ્વતંત્રતા પર તરાપ મારવાની વાત છે. હવે બંધારણની અંદર જે 18 વર્ષની ઉંમર આપી છે કે 18 વર્ષ પછી માણસ, જે વ્યક્તિ ભારતનો નાગરિક છે, એ દરેક નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. સારી વાત છે. આપણે કોઈ મૌલિક અધિકારનું હનન થાય એવું નથી ઈચ્છતા. અને બીજી વાત કે પ્રેમ લગ્નના વિરોધી નથી. સૌથી પહેલી વાત અમે પહેલેથી જ કહીએ છીએ, જેટલા સંગઠનો સાથે કામ કર્યા છે બધા એ જ કીધું અમે કે ભાઈ આપણે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ કાયદાની આડમાં અમુક લેભાગુ તત્વો જે હોય છે, એક્ઝેક્ટલી કાયદાની આડમાં જે લોકો લાભ લઈ જતા હોય, ફોહલાવી જતા હોય અને 5-15 દિવસની ચમક દમક બતાવી અને જે ભોળવી જતા હોય છે, જેની પાછળનો એનો ઈરાદો મલિન હોય છે, એવા લોકોની ઉપર બાન લાગે, એવા લોકોથી આવી જે કહે ને કે સમાજની જે કે સમરસતાઓ છે, બેલેન્સ છે, જે વિખરાઈ જતું હોય, એના માટે થઈને કાયદામાં ફેરફાર માંગ્યા છે. અમે ક્યારેય પ્રેમ લગ્નને દૂર કરવા માટેની માંગણી કરી જ નથી. એટલે 18 વર્ષની ઉંમરને માથે 5 દિવસ થાય એટલે તે રજિસ્ટ્રેશન કરાવી નાખતા હોય છે. પણ એ પહેલાં 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષથી એ લોકોનું રિલેશનશિપ ચાલુ હોય, બટ પોઝિટિવ રિલેશનશિપ, આપણે એને કોઈ નેગેટિવ નથી લેતા. તો હવે 16-15 વર્ષની ઉંમરની વ્યક્તિની અંદર એ વિવેક બુદ્ધિ ન હોય, એ વિચારવાની શક્તિ ન હોય અને લોંગ વિઝન ન હોય કે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી આના પરિણામો શું આવશે એમ.